નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ, જીવનનો એકમ કોષ, જેની અંદર આપણે GERL સિસ્ટમ એ જોઈ ગયા. હવે ત્યાંથી આગળ વધીએ અને વાત કરીએ આપણે એક નવી જ અંગિકાની. પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં હું ફરી જણાવી દઉં કે જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે, તમે અપડેટ અને અપગ્રેડ એ થતા રહો નીડ બેઝ માટે. ઇન ફ્યુચર આ બધા પોઈન્ટ એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો જોઈએ, આજે આપણે પોઈન્ટની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય પોઈન્ટ છે રિબોઝોમ, જેને રાઇબોઝોમ પણ આપણે કહીએ. રિબોઝોમ્સ એ આપણે જાણીએ છીએ કે એક અંગિકા છે, જેના વિષયની તમામ ચર્ચા અહીંયા આપણે વિસ્તૃતમાં કરશું. રિબોઝોમ્સ એ કેવી અંગિકા છે, કોના દ્વારા એની શોધ થયેલી છે, આ તમામ બાબતોની જે ચર્ચા છે એ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાના છે. તો જોઈએ, શરૂઆત કરીએ. અંગિકા છે રિબોઝોમ. અથવા એને રાઇબોઝોમ તરીકે પણ આપણે ઓળખી શકીએ. સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, કે રિબોઝોમ્સ એ કોના દ્વારા જોવામાં આવેલી હતી, કયા વૈજ્ઞાનિક દ્વારા આ અંગિકા એ સૌપ્રથમ જોવામાં આવેલી છે. તો અહીંયા આપણે દર્શાવશું કે સૌપ્રથમ ક્લોડે નામના વૈજ્ઞાનિકે કોષ રસમાંથી આ અંગિકાને અલગ કરી. હું ફરીવાર કહું છું, વૈજ્ઞાનિકનું નામ ખાસ કે ક્લોડે નામના વૈજ્ઞાનિકે કોષ રસમાંથી આ અંગિકાને અલગ કરી અને શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો એને નામ આપવામાં આવેલું હતું માઇક્રોઝોમ. એનું નામ રિબોઝોમ નહોતું. ક્લોડે દ્વારા આપવામાં આવેલું નામ હતું માઇક્રોઝોમ. એકદમ સૂક્ષ્મ રચના, જેને આપણે માઇક્રોઝોમ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા સૌથી પહેલી બાબત એ હું દર્શાવીશ. અને બાબત કઈ? તો કે સૌપ્રથમ ક્લોડે નામના વૈજ્ઞાનિકે તેને કોષ રસ માંથી અલગ કર્યું, જેને એનું નામ એ આપ્યું માઇક્રોઝોમ. શરૂઆતમાં એને માઇક્રોઝોમ તરીકે ઓળખવામાં આવતું હતું. એકદમ સૂક્ષ્મ રચના, અને આ ક્રિયા એ દર્શાવનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો ક્લોડે. ત્યાર પછી બે વૈજ્ઞાનિકો વિદ્યાર્થી મિત્રો જેને પણ આ રચના નિહાળી, અને બે વૈજ્ઞાનિકો હતા, એક રોબિન્સન અને બીજો વૈજ્ઞાનિક હતો બ્રાઉન. રોબિન્સન અને બ્રાઉન જેને વિસિયા ફાબા વનસ્પતિના મૂળના કોષમાં આ રચના એ નિહાળી. વિસિયા ફાબા વનસ્પતિના મૂળના કોષની અંદર આ રચના નિહાળનાર બે વૈજ્ઞાનિક, અને કયા? તો કે એક રોબિન્સન
અને બીજો વૈજ્ઞાનિક હતો બ્રાઉન. એટલે અહીંયા બીજો પોઈન્ટ આવશે કે ખાસ કરીને રોબિન્સન અને બ્રાઉન નામના વૈજ્ઞાનિકે વિસ્યા ફાબા વનસ્પતિના મૂળના કોષમાં આ રચના એ નિહાળી. વિદ્યાર્થી મિત્રો, આ બાબતો ખાસ ધ્યાન રાખજો કે બીજા બે વૈજ્ઞાનિક, અને વૈજ્ઞાનિકો હતા રોબિન્સન અને બ્રાઉન, જેને એક વનસ્પતિની અંદર, અને વનસ્પતિ હતી વિસ્યા ફાબા, જેના મૂળના કોષની અંદર આ રચના એ નિહાળી, જેને દર્શાવ્યું કે હા, ખાસ કરીને ક્લોડે દ્વારા દર્શાવવામાં આવેલી રચના એ સાચી છે કે કોષમાં કોઈ એવી માઇક્રોઝોમ્સ ક્રિયા એ જોવા મળે છે. અને જે નામ આપવામાં આવ્યું રિબોઝોમ, એ નામ પેલાડે દ્વારા આપવામાં આવેલું હતું. પેલાડે એ પણ એક વૈજ્ઞાનિક હતા. એટલે રિબોઝોમ શબ્દ આપનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ પેલાડે હતા. એટલે અહીંયા આપણે દર્શાવશું કે રિબોઝોમ શબ્દ આપનાર વૈજ્ઞાનિક એ પેલાડે હતા. આ શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ પેલાડે હતા, જેના ઉપરથી રિબોઝોમને બીજું નામ પણ આપવામાં આવેલું છે. એને તમે પેલાડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખી શકો. એટલે અહીંયા એ પોઈન્ટ પણ દર્શાવી દઉં કે જેને પેલાડે પાર્ટિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેલાડે પાર્ટિકલ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એનું બીજું નામ એ છે પેલાડે પાર્ટિકલ્સ. પોઈન્ટ ક્લિયર? અત્યાર સુધી જોવા જઈએ તો કુલ 4 વૈજ્ઞાનિકો છે. સૌથી પહેલો વૈજ્ઞાનિક એ ક્લોડે છે, જેને કોષરસમાંથી અલગ કર્યું, માઇક્રોઝોમ નામ આપ્યું. પછી 2 વૈજ્ઞાનિક રોબિન્સન અને બ્રાઉન, જેને વિસ્યા ફાબા વનસ્પતિના મૂળના કોષની અંદર આ રચના નિહાળી. ત્યાર પછી વૈજ્ઞાનિક છે પેલાડે, જેને રિબોઝોમ શબ્દ આપ્યો, અને એના ઉપરથી એને પેલાડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે શરૂઆતની જે રચનાઓ હતી એ આપણે અહીંયા દર્શાવી રિબોઝોમ્સની. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને આપણે દર્શાવીએ કે આપણે બધા જાણીએ છીએ કે રિબોઝોમ્સ એ એક પટલ વિહીન અંગિકા છે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે તે પટલ વિહીન અંગિકા છે. એમાં કોઈ પટલ આવેલું હોતું નથી, એટલે પટલ વિહીન અંગિકા છે. પટલમય નથી, પટલ વિહીન અંગિકા છે. અને વિદ્યાર્થી મિત્રો, જો પટલ વિહીન અંગિકા હોય તો એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે. ખ્યાલ આવે ને? આપણે કીધેલું હતું કે પટલ વિહીન ક્રિયા એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, પણ એ સાથે સાથે એ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. આપણે અત્યાર સુધી એવું કહેતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષમાં યુકેરિયોટિક સેલ્સની અંદર મોટા ભાગે પટલમય અંગિકાઓ છે, પણ આ અંગિકા એ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. એનો મતલબ એ થયો કે આ પટલ વિહીન અંગિકા એ આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંને કોષમાં જોવા મળશે, એટલે કે બંને કોષમાં હાજર. એટલે અહીંયા પોઈન્ટ આપણે દર્શાવશું કે
તે આદિ કોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે. બંનેમાં એ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ ક્લિયર? ઉપરાંત એવું કહેવાય છે કે કેટલીક અંગિકાઓમાં પણ તે હાજર હોય છે. કેટલીક અંગિકાઓમાં પણ એ હાજર હોય છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એ પણ જોયા છે કે રિબોસોમ્સ એક એવી અંગિકા છે જે બીજી કેટલીક અંગિકાઓ સાથે જોડાયેલી હોય છે. એટલે અહીંયા એ પોઈન્ટ આપણે દર્શાવી શકશું કે તે કેટલીક અંગિકાઓ સાથે પણ જોડાયેલ હોય છે. કેટલીક અંગિકાઓ સાથે પણ એ જોડાયેલી જોવા મળતી હોય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવશું કે જો રિબોસોમ્સ એક કણાભસૂત્ર સાથે જોડાયેલ હોય, કણાભસૂત્ર સાથે જોડાયેલ હોય, હું અહીંયા પોઈન્ટ દર્શાવું છું કે કણાભસૂત્ર સાથે જોડાયેલ, કણાભસૂત્ર સાથે જોડાયેલ કોણ? તો કે રિબોસોમ. હવે વિદ્યાર્થી મિત્રો, કણાભસૂત્રને અંગ્રેજીમાં કહેવાય માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર, અને એના ઉપરથી આને નામ આપવામાં આવ્યું માઇટોરિબોસોમ. હું અહીંયા દર્શાવું છું કે એને આપણે માઇટોરિબોસોમ તરીકે ઓળખી શકશું. હવે પોઈન્ટ એટલો ક્લિયર હોવો જોઈએ કે આ માઇટો શબ્દ ક્યાંથી આવ્યો? તો કે માઇટોકોન્ડ્રિયા ઉપરથી. માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર. પોઈન્ટ ક્લિયર? એવી જ રીતના જો એ રંજક કણ સાથે સંકળાયેલ હોય, વિદ્યાર્થી મિત્રો, રંજક કણ, હવે તમે એટલું કહી શકો કે રંજક કણમાં જે રંગ ધરાવતી ક્રિયાઓ છે એનો સમાવેશ થાય. જેમ કે હરિત કણ, જેને ક્લોરોપ્લાસ્ટ કહે આપણે, કે હરિત કણ છે જે લીલા રંગની ક્રિયા દર્શાવે છે, એક રંજક કણ છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે તે રંજક કણ સાથે જોડાયેલ હોય. હવે રંજક કણને અંગ્રેજીમાં કહેવાય પ્લાસ્ટિડ. રંજક કણ જેને અંગ્રેજીમાં આપણે કહીશું પ્લાસ્ટિડ, અને એના ઉપરથી નામ આપવામાં આવ્યું પ્લાસ્ટિડોરિબોસોમ. અહીંયા હું નામ દર્શાવું છું. પ્લાસ્ટિડોરિબોસોમ, પ્લાસ્ટિડોરિબોસોમ્સ તરીકે એને ઓળખવામાં આવશે. આ શબ્દ એ પ્લાસ્ટિડ, પ્લાસ્ટિડ એટલે કે રંજકકણ, અને રંજકકણ પ્લસ રિબોસોમ, જેને પ્લાસ્ટિડોરિબોસોમ્સ તરીકે આપણે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવી શકશું કે હા, ખાસ કરીને જે રિબોસોમ્સ છે એ કેટલીક અંગિકાઓ સાથે જોડાયેલ હોય છે. બીજી પણ કેટલીક અંગિકાઓ છે કે જેની સાથે જોડાયેલ હોય. ફોર એક્ઝામ્પલ આપણે ER આપી શકીએ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતકોષ રસઝાડ, કે રિબોસોમની હાજરી અને ગેરહાજરીને લઈને જ આપણે એને કણિકામય અને કણિકાવિહીન અંતકોષ રસઝાડ કહેતા હતા. આગળ જોઈએ. હવે ખાસ કરીને રિબોસોમ્સ એ કોષમાં બે જગ્યાએ જોવા મળે છે. રિબોસોમ્સ એ કોષમાં બે જગ્યાએ જોવા મળે છે. અહીંયા દર્શાવું છું કે રિબોસોમ કોષમાં
બે જગ્યાએ જોવા મળે છે. રિબોસોમ્સ એ કોષમાં બે જગ્યાએ જોવા મળે છે. આ બે જગ્યા કઈ? તો અહીંયા આપણે દર્શાવીએ કે એક કોષરસમાં, એક રિબોસોમ્સ ક્યાં જોવા મળે? તો કે કોષરસમાં. અને વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે જો કોષરસમાં રિબોસોમ્સ જોવા મળે તો એ રિબોસોમ્સને આપણે મુક્ત રિબોસોમ્સ તરીકે ઓળખી શકશું. કે ખાસ કરીને કોષરસમાં જો એ જોવા મળે તો એને આપણે મુક્ત રિબોસોમ તરીકે ઓળખી શકશું. અને બીજી જગ્યા કઈ? તો કે ખાસ કરીને બીજી જગ્યા જોવા જઈએ તો એ છે પટલમય રચના સાથે, કોઈ પટલીય રચના સાથે એ જોડાયેલું હોય. પટલીય રચના સાથે એટલે કોઈ પટલમય રચના સાથે જોડાયેલ હોય. જેમ કે આપણે કીધું કણાભસૂત્ર, કણાભસૂત્ર પટલમય રચના થઈ. આપણે કીધું ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે આવી કોઈ અંગિકા સાથે પટલમય રચના અથવા અંગિકા સાથે જોડાયેલ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એને કયા તરીકે ઓળખી શકશું? તો કે પટલીય જોડાણ યુક્ત રિબોસોમ. પટલીય જોડાણ યુક્ત રિબોસોમ્સ તરીકે એને ઓળખવામાં આવશે. અને ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આપી શકીએ કે ખાસ કરીને ER છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે પટલમય કોષ કેન્દ્ર પટલનો ભાગ છે એની સાથે પણ એ જોડાયેલ હોય. કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. હવે વાત કરીએ રિબોસોમ્સ, જેની અંદર બે પેટા પ્રકારો, બે પેટા એકમ એ આવેલા હોય છે. રિબોસોમ્સ એ બે પેટા એકમ ધરાવે છે. અહીંયા પોઈન્ટની શરૂઆત કરીએ તો અહીંયા આપણે કહી શકીએ કે રિબોસોમ બે પેટા એકમો એ ધરાવે છે. રિબોસોમ્સ એ બે પેટા એકમો એ ધરાવે છે. અને એના બે પેટા એકમ એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવી શકીએ. એક તો કે એક છે મોટા પેટા એકમો, મોટા પેટા એકમો, અને બીજા છે નાના પેટા એકમો. એક મોટા પેટા એકમો અને બીજા છે નાના પેટા એકમો. ખાસ કરીને અહીંયા આપણે એને આવી રીતના બે ભાગમાં વિભાજિત કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે મોટા પેટા એકમો છે તે પટલમય રચનાઓ સાથે જોડાયેલા, એટલે કે પટલમય જે રચનાઓ છે એની સાથે જોડાયેલ જે એકમો હશે એ મોટા પેટા એકમો હશે. અને અહીંયા નાના પેટા એકમોની વાત કરીએ તો કોષરસમાં મુક્ત જોવા મળતા એકમો, જેને આપણે નાના પેટા એકમો તરીકે ઓળખી શકશું કે એ જે એકમો છે એ નાના પેટા એકમો છે. પોઈન્ટ ક્લિયર ન થાય તો અહીંયા ખાલી એક આકૃતિ દ્વારા સમજાવી દો કે ખાસ કરીને અહીંયા માનો કે કોઈ એક પટલમય રચના છે. આ પટલમય રચના થઈ, એ પટલમય રચના કોઈની પણ હોય,
માનો કે આ ભાગ એ કોષ કેન્દ્ર પટલનો છે, ફોર એક્ઝામ્પલ કે કોષ કેન્દ્ર પટલનો છે. હવે કોષ કેન્દ્ર પટલના આ ભાગે સૌથી પહેલા રિબોઝોમ્સ જે જોડાયેલ હશે, આ રિબોઝોમ્સ એની સાથે જોડાયેલ છે. આ રિબોઝોમ્સ એ મોટા પેટા એકમનો હશે અને એની સાથે જે બીજો રિબોઝોમ્સ એ જોડાયેલો હશે આવી રીતના, એ નાના પેટા એકમ તરીકેની ક્રિયા દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયાથી પોઈન્ટ ક્લિયર થઈ જાય કે પટલ સાથે જોડાયેલી રચના એ કેની છે, તો કે એ છે મોટા પેટા એકમની. અને ઉપર જે કોષરસનો ભાગ છે ત્યાં જોવા મળતો જે એકમ છે જેને આપણે નાના પેટા એકમ તરીકે ઓળખી શકશું. તો અહીંયા તમારો પોઈન્ટ ક્લિયર થાય કે જે બે પેટા એકમ છે એમાં જે મોટા પેટા એકમની ક્રિયા છે એ પટલમય રચના સાથે જોડાયેલ છે, જ્યારે નાના પેટા એકમની ક્રિયા છે કોષરસમાં મુક્ત હશે. પણ જે મોટા પેટા એકમની ક્રિયા છે એ જ્યારે કોઈ પણ પટલમય રચના સાથે જોડાયેલ હશે ત્યારે એ બંને ભાગોને જોડી રાખવા માટે ત્યાં એક પ્રોટીન ભાગ ભજવશે. અને પ્રોટીન કયું? તો અહીંયા આપણે દર્શાવીએ છીએ કે જોડાવા માટે રિબોફોરિન પ્રોટીન એ જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે પટલમય ભાગ અને મોટા પેટા એકમનો ભાગ આ બંને એકબીજા સાથે જોડાઈ રહે, કનેક્ટિવ રહે. તેને કનેક્ટિવ રાખવા માટે ત્યાં એક પ્રોટીન આવેલો છે જેને રિબોફોરિન પ્રોટીન તરીકે આપણે ઓળખી શકશું કે પ્રોટીન એ રિબોફોરિન પ્રોટીન છે કે જે બે ભાગોને એકબીજા સાથે જોડી રાખે છે. પોઈન્ટ ક્લિયર? જેમ રિબોઝોમ્સ એ બે પેટા એકમો ધરાવે છે, એવી જ રીતના રિબોઝોમ્સ બે પ્રકાર પણ ધરાવે છે. અહીંયા આપણે જોઈએ કે રિબોઝોમના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, રિબોઝોમ્સ એ બે પ્રકાર ધરાવે છે. અને બે પ્રકાર કયા? તો કે એના બે પ્રકાર જોવા જઈએ તો એમાં એક પ્રકાર એ છે 70S અને બીજો પ્રકાર છે એ છે 80S. આ બે પ્રકાર છે રિબોઝોમ્સના. 70S અને 80S ની ક્રિયા, 70 અને 80S. હવે વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો કે 70S અને 80Sમાં એક બાબત જે પાછળ એસ લાગેલું છે, એસ એ છે સ્વેનબર્ગ એકમ અથવા એને તમે સ્વેનબર્ગ યુનિટ પણ કહી શકો. જ્યારે સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા થાય, સેન્ટ્રીફ્યુગેશન એટલે કે સેન્ટ્રીફ્યુઝ કરવું, કસનળીની અંદર એક ભાગ ભરેલો હોય અને એને ફેરવવામાં આવે આરપીએમ, ફ્યુગેશન ક્રિયા એ દર્શાવવામાં આવે, ત્યારે અમુક એવા દ્રવ્ય છે જે નીચે બેસી જાય, અમુક એવા દ્રવ્ય છે જે વચ્ચે રહે અને અમુક એવા દ્રવ્ય છે જે સૌથી ઉપર રહે. એને લઈને એ 30 છે, 40 છે, 50 છે, 60 છે, 70 છે, 80 છે, એ રીતના એને આપણે ઓળખી શકીએ. અને પાછળ એ યુનિટ છે સ્વેનબર્ગ યુનિટ એકમ. એટલે આ જે 70Sની ક્રિયા છે એનો મતલબ એ થયો કે કેટલાક રિબોઝોમ્સ એવા છે કે જે 70ના ભાગે એ સેન્ટ્રીફ્યુઝ થયેલા છે, તો કેટલાક રિબોઝોમ્સ એવા છે કે જેનું સેન્ટ્રીફ્યુગેશન કરતા એ 80A
ATA એ સ્થાપિત થતા જોવા મળે છે, ATA સ્થાયી થતા એ જોવા મળે છે, જેને લઈને એને 70s અને 80s એ ક્રિયા દર્શાવવામાં આવેલી છે. અહીંયા આપણે દર્શાવશું કે જે 70s છે એ ક્યાં જોવા મળે, તો કે તે આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે જે 70s છે એ ક્યાં જોવા મળે, તો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં 70s પ્રકારના રિબોઝોમ્સ હશે, જ્યારે 80s તો કે તે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. તો પ્રોકેરિયોટિક સેલ્સ એન્ડ યુકેરિયોટિક સેલ્સ આ બંનેમાં થોડો ડિફરન્ટ છે રિબોઝોમ્સનો, અને એ છે કે 70s પ્રકારના હશે તો એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા હશે, અને 80s પ્રકારના હશે તો એ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા હશે. હવે બીજો પોઈન્ટ અહીંયા દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો, તે અગત્યનો છે. 70s એ બે પેટા એકમો ધરાવે છે, અને કયા, તો કે 50s અને 30s. હું અહીંયા દર્શાવું છું કે તે બે પેટા એકમો એ ધરાવે છે, એક 50s અને બીજું છે 30s. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે ખાસ કરીને સાહેબ 50s અને 30s જ્યારે બે ભેગા થાય તો 80s થાય, સરવાળો નથી કરવાનો. અહીંયા સરવાળો નથી કરવાનો. અહીંયા જ્યારે બે રિબોઝોમ્સ એ જોડાય, બે પેટા એકમો જોડાય, બરાબર, ત્યારે થોડોક ભાગ એ ઘટી જાય, અને ખાસ કરીને એનું જે કદ છે એ ઘટે, એના કારણે એ 80s એ સ્થાયી થવાની જગ્યાએ 70s એ સ્થાયી થઈ જાય, સ્થાયી એ થતું જોવા મળશે. તો અહીંયા એ બે પેટા એકમો ધરાવશે, 50s અને 30s. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સરવાળો નથી, નહીંતર અહીંયા ભૂલ થશે. હવે એવી જ રીતના 80s એ પણ બે પેટા એકમો ધરાવે છે, 40s અને 60s. તો અહીંયા આપણે દર્શાવીએ કે તે બે પેટા એકમો એ ધરાવે છે, જેમાં એક છે 40s અને બીજું છે 60s. તો અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને અહીંયા પણ સરવાળો કરવા જઈએ તો 100sની ક્રિયા થાય, પણ સરવાળો કરવાનો નથી, બરાબર. એ બે પેટા એકમો જોડાય ત્યારે 80ના ભાગે સ્થાયી થઈ જાય. તો અહીંયા રિબોઝોમ્સના પ્રકારો એ બે છે, એક 70s અને બીજું 80s. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમામ બાબત આપણે જોઈ ગયા એ તમામ બાબત એ હતી રિબોઝોમ્સની, જે એક અંગિકા છે. તો ઘણી બધી નવી માહિતી તમને જાણવા મળેલી હશે. આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.